નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું જાનવી જાડેજા। સમાચારો વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નિયમોને નેવે મૂકી ઉદ્યોગો નુકસાન કરી રહ્યા છે પર્યાવરણને, કોઈ કાર્યવાહી ન થતી હોવાની રાવ। શરૂઆતથી જ ગરમીનો પારો ચડી ગયો છે 41.2 ડિગ્રીએ। બી ડિવિઝન પોલીસે પકડ્યો 14 લાખનો મનાતો ચોરાઉ ભંગાર। તો વ્હાઇટ પેલિકનને બચાવવા થયા પ્રયાસો, પરંતુ ન બચ્યું પેલિકન। ખુલ્લેઆમ નિયમોના ભંગ કરતા ઉદ્યોગોના કારણે પ્રજા ત્રાહિમામ। અનેક રજૂઆતો છતાં તંત્ર બેધ્યાન બની રહ્યું છે, ત્યારે કચ્છના લોકોએ જાગૃત થઈ આ પાયમાલી સામે બાયો ચડાવવી પડશે, નહીં તો કચ્છના લોકો જ કચ્છમાં રહેવા જેવા નહીં રહે। જોઈએ સરદાર સંદેશ ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ। સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો સરહદી જિલ્લો છે। અનેક વિષમતાનો સામનો કચ્છની પ્રજા કરતી રહે છે। અનિયમિત વરસાદ, વાવાઝોડું, ભૂકંપ, દુષ્કાળ જેવી અનેક ભયંકર પરિસ્થિતિઓનો સામનો કચ્છના લોકો કરી રહ્યા છે। 2001ના ધરતીકંપ બાદ વિકાસની દ્રષ્ટિએ કચ્છનો ગ્રાફ જરૂર ઊંચો આવ્યો છે। ટેક્સ હોલિડેનો લાભ લઈ અનેક ઉદ્યોગો કચ્છમાં આવ્યા, તેમાંય ગાંધીધામથી સામખિયાળી સુધી અનેક કંપનીઓની ફેક્ટરીઓ આવેલી છે। ટેક્સ હોલિડેનો લાભ લઈ કચ્છમાં આવ્યા અનેક ઉદ્યોગો। આ ઉદ્યોગો નિયમોનું કરે છે ખુલ્લેઆમ ઉલ્લંઘન, ફેક્ટરીની આસપાસ ફેલાવે છે પ્રદૂષણ। આપ જોઈ શકો છો ગાંધીધામથી સામખિયાળી વચ્ચે આવેલી ફેક્ટરીઓની ચીમનીમાંથી નીકળતા કાળા ધુમાડા। આ ધુમાડામાંથી આસપાસના ગામોના લોકોને ફેફસાના રોગો થઈ રહ્યા છે, તો ખેતરના પાક પણ નષ્ટ થઈ જવાથી ખેતી પ્રધાન દેશનો ખેડૂત પણ થઈ રહ્યા છે પાયમાલ। તો સોલ્ટ ફેક્ટરીઓ દ્વારા પણ પ્રદૂષણ ફેલાવી પરેશાન કરાય છે જમીન, ખેડૂત અને રહેવાસીઓને। સોલ્ટ ફેક્ટરીઓ ખારું પાણી છોડે છે ખેતરોમાં, ખેડૂતોના પાકને ખારા પાણીથી થઈ રહ્યું છે નુકસાન। જમીન આ પાણીને કારણે થઈ ખારોપાર જમીન। આપ જોઈ શકો છો સોલ્ટ ઉદ્યોગમાં ફેક્ટરીમાંથી નીકળી રહેલું પાણી ખુલ્લેઆમ કોઈની સેહ શરમ રાખ્યા વિના છોડાઈ રહ્યું છે ખેતરોમાં, જેથી ખેતરોની જમીન ખારોપાર થઈ જતા ખેડૂતો ખેતી મૂકી નીકળી રહ્યા છે રોજગારીની શોધમાં। શું તંત્ર અજાણ છે કે તંત્ર બની રહ્યું છે બેધ્યાન? ખુલ્લેઆમ કંપની અને ઉદ્યોગકારો દ્વારા થઈ રહેલા નિયમ ભંગ સામે કડક કાર્યવાહી ક્યારે? પાયમાલ થઈ રહ્યા છે કચ્છના ખેડૂતો। સરદાર સંદેશ ન્યૂઝનો પ્રયાસ છે લોકોના ભોગે ચાલતા આવા ઉદ્યોગો સામે પગલાં લેવા, તંત્રને જગાડવાનો। લોકોએ પણ જાગૃત થઈ તંત્ર સામે બાયો ચડાવવી જ પડશે, નહીં તો કચ્છના લોકો કચ્છમાં રહેવા જેવા નહીં રહે। બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। કચ્છમાં શરૂઆતથી જ ગરમીએ માજા મૂકી દીધી છે। કાળઝાળ ગરમીના કારણે શહેરના રસ્તાઓ બપોરે ભાસે છે સુમસામ, તો લોકો તરબૂચ, જ્યુસ અને ઠંડા પીણાનો આશરો લઈ ગરમીથી બચવા કરે છે કોશિશ। કચ્છ એ વિષમ આબોહવા ધરાવતો પ્રદેશ છે। કચ્છમાં ઠંડી પણ પુષ્કળ પડે છે, તો ઉનાળામાં ગરમી પણ સૌથી વધુ પડે છે। ત્યારે ઉનાળાની શરૂઆતથી જ ગરમીનો પારો ઊંચો ચડી જતા કચ્છમાં હીટ વેવ ચાલુ થઈ ગયો છે। ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો 41 ડિગ્રી વટાવી ગયો। ગરમીના કારણે બપોરે રસ્તાઓ સુમસામ। કચ્છમાં ઉનાળાની શરૂઆતે જ ગરમીનો પારો 41 ડિગ્રી ટપી જતા લોકો અત્યારથી જ ગરમીથી અકળાઈ રહ્યા છે। બપોરે ગરમીના કારણે શહેરના રસ્તાઓ સુમસામ ભાસે છે, તો ફરજિયાત નીકળતા લોકો સનસ્ટ્રોકથી બચવા પૂરા સજ્જ થઈ નીકળે છે। સાંભળીએ લોકોની વાત। ગરમીનો પ્રમાણ છેલ્લા 2-3 દિવસથી ક્રેઝ બહુ વધી ગયો છે, અને વચમાં બિચારો આ વચમાં જે વરસાદી માહોલ થઈ જાય છે એમાં બિચારા જે આપણા ખેડૂત વર્ગના જે વાવેતર થયેલું છે, અમારા કચ્છમાં પણ ઘણું વાવેતર થયેલું છે, કેરીનો પાક છે, એમાં બિચારા ખેડૂતનો ઘણો બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એના વિશે આપણે સરકારને પણ વિચારવું પડશે કે આવડો જે લાખોનો ખર્ચા કરી અને જે વેચાણ જે આપણે વાવેતર કરે છે આપણો ખેડૂતો, એના વિશે આપણે સરકારને કાંઈ તો જે મજૂરી જે વિચારો ખેડૂત વાવેતર કર્યું હોય એના વિશે જે થોડું ઘણું પણ એમને 50,000નો પણ મતલબ લાખ રૂપિયાનો કર્યો તો થોડો ઘણો એમને
સરકારને પણ સમજવું જોઈએ કે ભાઈ આ ખેડૂતોને સપોર્ટ કરે. આજ ખેડૂત બિચારો જો ખેડૂત જ આજ કરીને આપણે અનાજની પેદા નહીં કરીને દે તો બીજો કોણ દેશે? અને બિચારો આજે દુનિયાભરના ખેડૂતો આપણે જોવા જઈએ છીએ, આપણે ન્યૂઝમાંથી જોઈએ છીએ કે બિચારા આત્મહત્યા કરે છે. એનું આત્મહત્યા કરવાનું કારણ શું? કે બિચારા લાખોનું અંદર ખેતરમાં વાવેતર કરે છે અને કુદરતી રીતે આ ભગવાનના જે પ્રકોપ કહેવાય એના રીતે વાવેતર થઈ જાય છે અને એના લીધે વરસાદ જે પડે છે એના લીધે તકલીફમાં આવી જાય. એના લીધે ભગવાનને પણ સમજવું જોઈએ કે ભાઈ આ કુદરતી આફતાનો મુશ્કેલીનો એને અંત લાવવો જોઈએ. ભગવાનને પણ સમજવું જોઈએ. ગરમીના કારણે પબ્લિક આજે સામાન્ય આજે 2 વ્હીલર માથે પણ પબ્લિક બહુ ઓછી નીકળે છે અને જેની રોજીરોટી છે આ 3 વ્હીલર છકડાઓમાં જે હાલે છે પબ્લિક, એમાં પણ બિચારા રોજને એની 200 રૂપિયાની હાજરી પણ નથી છૂટતી, કારણ કે ગરમીના કારણે પબ્લિક બહાર જ નથી નીકળતી. આજે માણસોને જ્યાં રૂબરૂ જવું પડે ત્યાં ફોનથી કામ પતાવી લે છે. એટલે એક રીતે જો પબ્લિક જ બહાર નહીં નીકળે તો જે મજૂર વર્ગ જેના માટે ટ્રાવેલિંગ કરે છે એને પણ પ્રોબ્લેમ થઈ શકે છે. એ પણ એક મુશ્કેલીનું કારણ છે મોટામાં મોટો. સરદાર સંદેશ ન્યૂઝ પણ લોકોને અપીલ કરે છે કે કાળઝાળ ગરમીમાં બીમાર ન પડાય તેની પૂરેપૂરી તકેદારી રાખજો, કારણ કે ગરમીમાં પડતી લૂ જોખમી હોય છે. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. ગાંધીધામના ટાગોર રોડ પર વીજ શોકથી ગંભીર ઘાયલ થયેલા વ્હાઇટ પેલિકન પક્ષીને સરદાર સંદેશ ન્યૂઝ તથા જીવદયા પ્રેમી સારવાર તો અપાવી, પરંતુ કારગત ન નીવડી. આજે બપોરે ગાંધીધામના ટાગોર રોડ પર વીજ શોક લાગવાથી પટકાયેલા ઘાયલ વ્હાઇટ પેલિકન પક્ષી બાબતે સરદાર સંદેશ ન્યૂઝની ઓફિસે જાણ થતાં સરદાર સંદેશ ન્યૂઝની ટીમના ભરત મહેશ્વરી તથા પૃથ્વી જાડેજાએ ઘટના સ્થળે પહોંચી પશુ દવાખાને લઈ ગયા હતા, જ્યાં ડોક્ટર ગિરીશ પરમારે સારવાર તો કરી, પરંતુ સારવાર કારગત નીવડે ત્યાં સુધી વ્હાઇટ પેલિકન પક્ષીનું પ્રાણ પંખેડું ઉડી ગયું હતું. સાંભળીએ ડોક્ટરની વાત. એ શું છે કે એને ઇલેક્ટ્રિક શોક લાગવાથી આખું ઇલેક્ટ્રિક શોક કહેવાય ને, એના લીધે કાર્ડિક બ્લોક થઈ ગયેલો અને એના લીધે ડેથ થઈ ગયેલું છે. એના છે ને સ્ટ્રેચિંગ થઈ ગયા છે પાછળના 2 પગ, એટલે શોક લાગ્યો છે, ઇલેક્ટ્રિક શોકના હિસાબે જ ડેથ થઈ ગયું. દવાનો પ્રયત્ન કર્યો પણ હવે શું છે કે એનું લાઈફ જ નહોતું, એટલે એ ડેથ થઈ ગયું છે. ના, યાયાવર પક્ષી જતા હોય, રિટર્ન થતા હોય ને, હવે સિઝન રિટર્ન થવાની હોય છે. અહીંયા શિયાળો હોય ત્યારે હોય છે, પછી શિયાળો પૂરો થાય એટલે લોકો રિટર્ન જતા હોય છે. પેલ્કન છે, વ્હાઇટ પેલ્કન છે. ના, એટલે નીકળતું હોય ને, બાય ધ વે નીકળતું હોય આકાશી, ત્યારે એવી રીતે ક્યાંક થાય તો ડિસ્ટર્બ થઈ જતું હોય. તો જાણ કરનાર જીવદયા પ્રેમી રવિભાઈ પઢિયારે છેલ્લે સુધી સાથે રહી પક્ષીની અંતિમ ક્રિયાની જવાબદારી પણ લીધી હતી. રવિ પરિહાર. ઓસ્લો ચક્રે ઉપર. હું રસ્તા ઉપર ઉઠતો હતો, કૂતરા પાછળ દોડતા હતા. મેં તમને પૃથ્વીભાઈને ફોન કર્યો, સરદાર સંદેશવાળા, એમને પછી આવ્યા, એની ગાડી ઉપર અમે હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં આમ જીવ લેવાઈ ગયો વચ્ચે રસ્તામાં ને નહીં બચાવી શક્યા. પૂરી મહેનત કરી, એમાં કાંઈ બચાવી શક્યા નહીં. એના માટે 15-20 જણા હતા. કોઈ ના, હિંમત કરી કે ના કરી તો અમને નથી ખબર. બાકી મને થયું આમ કે આમ લઈ જાવ હોસ્પિટલ, તો આમ બહારનું પક્ષી છે. પક્ષી પ્રેમી જો તમે બહુ સરસ મહેનત કરી અને ખરેખર જીવદયા પ્રત્યે તમારું બહુ વ્યવસ્થિત અને સારું એવું હતું, પણ જે ભગવાનની મંજૂરી થયું. થેન્ક યુ. મિત્રો, કોઈ પણ જીવ પરેશાન ન થાય તે તમામ લોકોની નૈતિક જવાબદારી છે. જો તમને પણ કોઈ જીવ તડપતો દેખાય તો તમે પણ તેની મદદ કરજો અને જીવદયાની પ્રવૃત્તિમાં ભાગીદાર બનજો. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. તોલાણી પોલિટેકનિક કોલેજ ખાતે સૃજન સંસ્થાના સહકારથી કચ્છી એમ્બ્રોઇડરી કળાને જીવંત રાખવા નવી ટેકનિક અપનાવવા માટે માર્ગદર્શન અપાયું હતું. જોઈએ રિપોર્ટ. કચ્છની પરંપરાગત એમ્બ્રોઇડરીને જીવંત રાખવા માટેના ઉદ્દેશ્યથી સૃજન સંસ્થાના સહકારથી તોલાણી પોલિટેકનિક કોલેજના કમ્પ્યુટર એકેડ કોસ્ટ્યુમ ડિઝાઇનના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓએ
ગ્લોરિયસ પરંપરા કચ્છી એમ્બ્રોઇડરીનો ઉપયોગ ફેશનના ફિલ્ડમાં કર્યો હતો. આખા પ્રોજેક્ટના માર્ગદર્શક તરીકે ડોક્ટર નીતાબેન નાગોરી અને ડોક્ટર આવા શુક્લા, સ્નેહા રાઠોડ સેવા આપી હતી. સાંભળીએ તોલાણી કોલેજના પ્રાધ્યાપિકાની વાત. આ અમારા કમ્પ્યુટર એડેડ કોસ્ટ્યુમ ડિઝાઇન વિભાગના ફાઇનલ યર સ્ટુડન્ટનું પ્રોજેક્ટ વર્ક છે. એ પ્રોજેક્ટ વર્ક કચ્છની કલા ઉપર આધારિત છે. કચ્છની કલા એટલે કચ્છની પરંપરાગત એમ્બ્રોઇડરી. એ કચ્છની પરંપરાગત એમ્બ્રોઇડરી મૃતપ્રાય ન થાય એ ઉદ્દેશ્યથી અમે આ જે પ્રોજેક્ટ છે એ લીધેલો છે, જેમાં 16 એમ્બ્રોઇડરીના પ્રકાર છે જે 9 કોમ્યુનિટીઝ કરી રહી છે. અને આ પ્રોજેક્ટ અમે સૃજનના સહકાર્યથી કરેલો છે. એટલે સૃજનના અમીબેન શ્રોફ જે છે એ અને કમ્યુનિટીના કોર્ડિનેટર સર જે રામ માહેશ્વરી સાહેબ છે એમના સહકાર્યથી આ પ્રોજેક્ટ અમે આગળ વધાર્યો છે, જેમાં જુદા જુદા ટોટલ 4 આર્ટિકલ સ્ટુડન્ટ્સે બનાવેલા છે. એક છે કુર્તી, બીજી છે પેન્ટ, ત્રીજી છે બટવો અને ચોથું છે વોલ એન્ક્લોઝર. એ વર્ક આ કલા મૃતપ્રાય ન થાય અને આદિવાસી લોકોને રોજગાર મળી રહે અથવા રોજગાર વધે એ ઉદ્દેશ્ય રાખીને આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. વડોદરાના આદિવાસી વિસ્તારોમાં રહેતા આદિવાસી સ્ત્રીઓ દ્વારા તૈયાર થતા મોતીના લટકણનો ઉપયોગ કરી કચ્છના પ્રસિદ્ધ મશરૂમ કાપડનો ઉપયોગ કરી લેડીઝ કુર્તી, ગોગલ્સ ટ્રાઉઝર, હોલ ડ્રેસિંગ અને પરંપરાગત બટવામાં કચ્છી એમ્બ્રોઇડરીનો ઉપયોગ કરી अनोखू निर्माण कराયું હતું. सांभळिए विद्यार्थियों प्रतिभाव. हमारे ग्रुप ने बेसिकली वर्ली जो कि अनइवन ह्यूमन मोटिव है उसके ऊपर काम किया है. ज़्यादातर जो वर्ली है वो प्रिंट में दिखाई देती है, पर हमने उसे एम्ब्रॉयडरी में कुछ नया डेवलपमेंट किया है. उसमें अलग अलग कलर कॉम्बिनेशन रखे हैं, अलग अलग फीचर्स रखे हैं. हमने मोटिव्स से सेम रखे हैं पर सब में अलग अलग हाइलाइटिंग फीचर रखे हैं. जैसे कि कहीं हमने कंठी यूज़ किया है, कंठी स्टिच का इस्तेमाल किया है, कहीं चेन का किया है. कच्छ के जो आर्ट में जो मिरर है सबसे ज़्यादा देखा जाता है, वो मिरर का इस्तेमाल ज़्यादा से ज़्यादा वर्ली मोटिव्स में किए गए हैं. हमारा फर्स्ट ग्रुप है. हमने ट्रेडिशनल कलर और ट्रेडिशनल मोटिव्स को ही हाईलाइट किया है अपने वर्क में, ताकि कच्ची एम्ब्रॉयडरी प्रिजर्व रहे, वो लुप्त ना हो. हमने पूरी कच्ची एम्ब्रॉयडरी पे पूरा प्रोजेक्ट अपना बनाया है और हमने बेसिकली हमारे ग्रुप ने पूरे कलर कॉम्बिनेशन इन ट्रेडिशनल मोटिव और न्यू कलर कॉम्बिनेशन, क्योंकि ज़्यादातर हम जो मोटिव दिखते हैं कच्ची एम्ब्रॉयडरी में वो कलर स्कीम एकदम ट्रेडिशनल होती है, तो कई लोग कलर के नापसंद करके फिर वो नहीं लेते. तो हमने कुछ नया कलर यूज़ करके ये प्रोजेक्ट का ये कलर कॉम्बिनेशन पे ज़्यादा फोकस किया है. खरेखर टेक्नोलॉजीना उपयोगथी कच्छनी परंपरागत कलाओने प्रोत्साहन मळे छे ते खूब ज आनंदनी वात छे. त्यारे चोक्कस अनेक एवी कच्छी कलाओ छे जे लुप्त थई रही छे, तेने जीवनदान मळशे. अक्रम बुचड़, सरदार संदेश न्यूज, गांधीधाम. दर्शक मित्रों, મળીએ નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. હે हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी. क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी. क्यों दया धर्म बिसराया, क्यों
क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ले जाकर कसाई खाने चाबुक से पीटी जाती, उस उबले जल को तन पर, उस उबले जल को तन पर मैं सहन नहीं कर पाती। जब यंत्र मौत का आता मैं हाय हाय चिल्लाती, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। इस समदर्शी संसार में सब जीव है जीना चाहते, भारत के कत्ल खानों पर, भारत के कत्ल खानों पर नेता क्यों न रोक लगाते। यहाँ कौन सुने है हमारी, बिना जुर्म हमें है कटाते, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। मैं माँ बन दूध पिलाती, तुम माँ का मांस बिकाते, लोभी और भोगी मिलके दुष्ट दानव राज चलाते। मेरा वंश बड़ा उपकारी, मेरा वंश बड़ा उपकारी, दे मौत क्यों मारे जाते। मेरा वंश बड़ा उपकारी, दे मौत क्यों मारे जाते। मैं फर्ज निभाऊं माँ का, मैं फर्ज निभाऊं माँ का, मेरी जग ने प्रीत न जानी। हत्या गौवंश की रोको, रहने दो वंश निशानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई, क्यों दुनिया हुई पराई। સંત સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે।
કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. मैनेजिंग एडिटर अशोक भाई जेठवाणी. चल कल मूवी का प्लान करते हैं एंड देन डिनर लेके ही लौटेंगे. क्या बात है, आजकल तुम्हारे पास बहुत फ्री टाइम है. काम वाली जो रख ली है मैंने, सारा काम यही कर लेती है. सुन ना, इसे मेरे घर पे भी भेज देगी? हाँ हाँ बिल्कुल. ए लड़की, कल यहाँ आने से पहले सपना आंटी के घर हो आना. वो लड़की आई क्या? वो तो आके चली गई. कहाँ? वहीं जहाँ उसे जाना चाहिए. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઈ રાત્રે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન 14 લાખનો ચોરાઉ મનાતા ભંગારના જથ્થા સાથે 2 આરોપીઓની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી. જોઈએ રિપોર્ટ. ગાંધીધામ જીઆઈડીસી માંથી 14 લાખનો ચોરાઉ મનાતો ભંગાર પકડાયો. બી ડિવિઝન પોલીસે નાઇટ પેટ્રોલિંગ સમયે પકડ્યો ભંગાર. ગાંધીધામ બન્યું છે ભંગારની ચોરીનું હબ. ગઈકાલે રાત્રે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બી ડિવિઝન પોલીસે તાંબુ, એલ્યુમિનિયમ જેવા ભંગાર ભરીને જઈ રહેલા 2 ટેમ્પો નંબર GJ12Y 6960 અને GJ15 WU 725 ને પૂછપરછ કરતા શંકાસ્પદ લાગતા આ બંને ટેમ્પોને ચોરાઉ જણાતા 14 લાખના ભંગાર સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી બંને ડ્રાઈવરો રાજેશ લગધીર ગઢવી, રમેશ ભરતભાઈ ગઢવી હસ્તકના ટેમ્પોમાં કુલ 14.420 કિલોનો ભંગાર અંદાજિત કિંમત 14,42,000નો હતો, જેના બિલ બંને પાસે નહોતા. પોલીસે CRPC કલમ 102 મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. હરજીભા ગઢવી. ગઈકાલે કલાક 23:00થી અમો તથા અમારા રાઇટર તેમજ ભાવિનભાઈ ડી સ્ટાફના નાઇટ રાઉન્ડમાં હતા અને આશરે 5:00 વાગે જીઆઈડીસીમાં આવતા 2 ટેમ્પો શંકાસ્પદ જણાતા, જેના બંને ટેમ્પોમાં સ્ક્રેપ ભરેલો હતો, જેના ડ્રાઈવરોને આ બિલ કે આધાર પુરાવા માંગતા તેઓ પાસે ન હતા, જેથી આ તમામ સ્ક્રેપનું વજન કરાવી જે ટોટલ 14 ટન ઉપરનો માલ હતો, જે સ્ક્રેપ એલ્યુમિનિયમ, લોખંડ વગેરે ભંગાર સ્ક્રેપ હતો, કોઈ બિલ આધાર પુરાવા ન હોય, જેની કિંમત 14 લાખ જેવી તથા ટેમ્પોની કિંમત 5 લાખ જેવી, એમ ટોટલ 19 લાખની કિંમતનો મુદ્દામાલ જે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનો અમોને વહેમ જતાં CRPC કલમ 102 મુજબ કબજે કરેલ છે અને બંને ટેમ્પોના ચાલકોને CRPC કલમ 41(1D) મુજબ અટક કરેલ છે, જેની તપાસ ચાલુ છે. આ સ્ક્રેપ ભચાઉ પાસેની કંપનીમાંથી ભરી ગાંધીધામ જીઆઈડીસીમાં ગોપાલભાઈ કરીને કોઈક વ્યક્તિ છે એને ત્યાં લેવાનું હતું, જેની તપાસ હજી ચાલુમાં છે. ગાંધીધામમાં ભંગારમાં ઘણો બધો કાળો બજાર ચાલે છે, ત્યારે કડક કાર્યવાહી જરૂરી છે. અક્રમ બુચડ સાથે ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. નાનપણથી જ બાળકોમાં રહેલી શક્તિઓનો વિકાસ થાય તેવા હેતુથી ગાંધીધામની શાંતિ જુનિયર સ્કૂલ ખાતે વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોએ અદ્ભુત પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળકોમાં નાનપણથી જ પોતાનામાં રહેલી શક્તિ બહાર આવે અને બાળકની અંદર રહેલી શક્તિ ખીલી ઉઠે તેવા ઉદ્દેશ્યથી શહેરની શાંતિ જુનિયર સ્કૂલ ખાતે એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં નાના બાળકોએ રજૂ કરેલા કાર્યક્રમથી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામના પ્રમુખ બચુભાઈ આહિર, શાળાના શિક્ષકો ઉપરાંત વાલીઓએ સરસ કાર્યક્રમ રજૂ કરનાર બાળકોને ઉત્સાહિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. ગાંધીધામના ટાગોર રોડ પર આજે બાઇક અને છકડા વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક ઈજા પામ્યો હતો તો છકડા ચાલક નાસી ગયો હતો. વાહન વ્યવહાર વધી જતા રોજબરોજ અકસ્માતના બનાવ બનતા જ રહે છે. ત્યારે ગાંધીધામના ટાગોર રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ સામેના રસ્તા પર પૂરપાટ જતા છકડા સાથે બાઇક નંબર GJ12M 1951ના ચાલકને ઈજાઓ થતા રામબાગ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યારે છકડા ચાલક નાસી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે નવા સમાચાર સાથે. જાનવીને રજા આપશો. નમસ્કાર.